બનાસકાંઠા હિંમતનગરના ઇતિહાસમાં સૌથી મોટી પદયાત્રા આયોજિત કરવામાં આવી છે। હુડા નોટિફિકેશનના વિરોધમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। છેલ્લા 3 મહિનાથી હિંમતનગરમાં ચાલી રહ્યો છે વિરોધ અને જેને લઈ હવે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। તો હુડા હટાવો અને સંકલ્પ સમિતિ સહિતના ખેડૂતો હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને 11 ગામના મોટા ભાગના ખેડૂતો એકઠા થઈ અને જમીન વિહોણા થઈ ગયા હોવાને લઈને વિરોધ કરી રહ્યા છે। તો 25 તારીખે શરૂ થયેલી આ પદયાત્રા આજે પૂર્ણ થવાના આરે છે, ત્યારે હજારોની સંખ્યામાં મહિલાઓ સહિતના પુરુષો આ પદયાત્રામાં જોડાયા હતા। હુડા સહિતના સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા। 5 દિવસથી અમે જે ખેડૂત એકતા પદયાત્રા કરી એની પૂર્ણાહુતિ ટાવર ચોક સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ કરી છે અને અમારું હુડાનું આંદોલનનું પાર્ટ 2 આજથી શરૂ થવા જઈ રહ્યો છે। એનું રણસિંગુ પણ અમે આજે ફૂંક્યું છે। આજથી અમે નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં કોઈપણ રાજકીય કાર્યક્રમ અમારા 11 ગામ અને હિંમતનગર શહેરમાં અમે થવા દેવાના નથી અને જો કરશો તો અમારે તમારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે તો ઉતરશું, પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ જ્યાં સુધી હુડા રદ ન થાય। અમે સરકારમાં મળ્યા, બધે મળ્યા, સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે, કોઈ નિર્ણય પર આવી નથી રહી, ત્યારે અમે ત્વરિત નિર્ણય ઈચ્છીએ છીએ। આજે 85 દિવસથી અમારા આંદોલનને થયા પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એટલે અમારું આંદોલન હવે પાર્ટ 2 તરફ જઈ રહ્યું છે। અમે આજે મહાત્મા ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈના પણ દર્શન કરીને કહીને આવ્યા છીએ કે ક્યાંક તમારા આદર્શોને બાજુ પર મૂકી અમારે આ લોકોને ભગાડવા પડશે તો ભગાડી પણ દઈશું। જમીન માટે અમે રેલી કાઢી છે, અમારી જમીન બચાવવા માટે અમે રેલી કાઢી છે। આ જમીન અમારા મફતની નથી, અમારા છોકરાઓ માટે રાખવાની છે, તમારા છોકરાઓ માટે આ જમીન નથી અને આ જમીન અમારી બચાવવાની છે। હુડા હટાવવાનો છે, ગમે તે થઈ જાય પણ આ હુડો હટાવવો પડશે, તમારા બાપુની જમીન નથી। ચંદ્રિકા આ યાત્રા પદયાત્રા કાઢી છે એ યાત્રા અમે 5 દિવસથી સરંગ રાત દારો ઊંઘ્યા નથી અને આજે આવરો મોટા સમૂહમાં અમે આટલો બધો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે છતાં પણ સરકારની ઊંઘ ઉઠતી નથી, તો નેતાઓની ઊંઘ ઉઠતી નથી, સરકારની ઊંઘ નથી। અમે દિવાળી પણ ભૂલી ગયા છીએ, લગ્નો પણ ભૂલી ગયા છીએ। અત્યારે અમે એક જ મુદ્દો લઈને નીકળીએ છીએ, અમારી જમીન ના મરવી જોઈએ। આગામી સમયમાં જૂનું યાદ કરીએ તો જે વખત મીટર રદ કર્યો હતો, જે સરકારે મીટર રદ કર્યો હતો એ વખત જે લોકોએ એ વખત જે પોતાને જાન આપી દીધા છે એવા જાન આપવા માટે પણ અમે તૈયાર છીએ। અને જે વખત અમે શહીદો, જે વખત અહીંયા આપણા સાબરકાંઠાના શહીદો 5 શહીદો થયા હતા એવા અમે 51 શહીદો છે, પણ 1 ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી। અને જો થશું તો અમે ગામે ગામ જે શહીદો થયા હે, જે શહીદોને મારવા હોય તો મારી નાખો, જે કરવું હોય ખેડૂતોને મારી નાખો, જે કરવું હોય કરો, તમારે છૂટ છે। પણ અમારા ઘેરથી મહિલાઓ એટલી તૈયાર છે કે અમારા માટે પણ એ જાન આપવા માટે તૈયાર છે। એટલે સરકાર એટલું સમજી લેજો કે ભાઈ આ સારું થતું નથી। અત્યારે તમે 1 ગુંઠો જમીન લેવો હોય તો મળતો નથી, 1 ગુંઠો જમીન લેવી હોય અત્યારે 1 એકર જમીન લેવી હોય તો ડુંગરોમાં પણ જોઈ જમીન નથી। એટલે આ લોકો એવું સમજે છે કે તમારો ભાવ વધે, એટલે આ ભાવ વધે કે પેલા ખિસ્સામાંની પૈસા જાન વપરાઈ જશે અને જમીન વગર ના થઈ જશો। એ હજી તમે સોંપરી લ્યો, ઉપર બેઠેલા તમે ખેડૂતો જ છો, ઉપર બેઠેલા તમે ખેડૂતો જ છો, તમે પણ બધા નેતાઓ ખેડૂત છો, બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હું છે એમ। પણ ખરેખર તમે બધા સમજી જાઓ, 2 હાથ જોડીને અમે ખેડૂતો તમને નમસ્કાર કરીએ છીએ કે અમારી વેદના તમે સાંભળો અને જલ્દીથી જલ્દી એનો ઉકેલ લાવો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। હસમુખભાઈ પટેલ।
અને મિત્રો, વડીલો, બહેનો, લગ્નનો સમય એટલે હવે આગામી કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીનો હુડા સંકલન સમિતિ નતમસ્તક તમારો આભાર માને છે. મિત્રો,